નોંધ તરીકે પણ પૂછાય, આમાં વિવરણાત્મક નોંધ એવું પણ પૂછાય. હા, વિવરણાત્મક એટલે ટૂંક નોંધ જ થઈ. સમજી લઈએ. યોગ ભ્રષ્ટ અથવા યોગારૂઢ તો દરેક વ્યક્તિને ભાગે રોજે રોજ કર્મ આવે જ છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત એ બધા માટે પણ કર્મયોગી બનવું જરૂરી છે. કર્મ કર્યા કરીએ તો પ્રવૃત્તિશીલ રહેવાય અને ત્યારે મન, ચિત્ત, બુદ્ધિ એ બધાને પ્રવૃત્તિથી આનંદ મળે. પણ ઘણી વ્યક્તિઓ કર્મ કરતી જ નથી. કરે તો છે કર્મ, અકર્મ, વિકર્મ, બીજી ટૂંક નોંધ ઊભી થઈ. પણ સદંતર વિકર્મ કહેવાય ને, વિકર્મ બેઠા બેઠા આપણે કેતા ઓટલા તોડે એ જે છે કર્મમાં નથી આવતું. એટલે કર્મ ન કરે ત્યારે શું થાય? તો યોગ ભ્રષ્ટ થઈ જાય છે. કારણ કે એની પ્રવૃત્તિ એવી છે કે બીજાને હાનિ પહોંચે છે. એટલે યોગ ભ્રષ્ટ વ્યક્તિ કેવી હોય, એની કેવી ગતિ હોય, તો લખ્યું જ છે કે જો યોગ ભ્રષ્ટ થાય એ વ્યક્તિની ક્યારે ઉન્નતિ થતી નથી. બીજાનું જોયા કરે, બીજાનું ગાયા કરે, એની ઉન્નતિ ક્યારે થાય નહીં. અને જે કર્મ કર્યા જ કરે છે, કર્મયોગી છે, એની ક્યારે અવનતિ થતી નથી, પડતી ના આવે ને ક્યારેક ક્યારેક કરેલું કર્મ કામમાં આવી જાય. હવે આ જ કર્મ ના બંધન આપણા ભારતીય સાહિત્ય 7 જન્મ સ્વીકાર્યા છે. ભગવદ્ ગીતાએ પણ કીધું છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ. કોઈ આ જીવન જીવતું નથી, જીવીએ છીએ, મરીએ છીએ, વળી પાછા જીવીએ છીએ. જન્મ જન્મની કથા ભગવદ્ ગીતાએ પણ સ્વીકારી છે. હવે ત્યાં કર્મ મહત્વના થઈ જાય. તમે જે કર્મ કર્યું છે એ જ પ્રમાણે તમને ફળ મળે છે. નથી મળતું કદાચ તો એ સંચિત થાય છે. કર્મ સંચિત હોય પાછા આગલા કે પાછલા જન્મમાં મળી જ જાય છે. એટલે કર્મયોગી જે છે એ પોતાના કામનું ભાથું ચોક્કસ બાંધે છે, અને જે નથી એની પડતીના નિશાન ચોક્કસ હોય છે. આ યોગ ભ્રષ્ટ ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?